માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નખી તળાવ ઓવરફ્લો, અત્યાર સુધીમાં 46 ઇંચ વરસાદ। ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદ પડી રહ્યો હોઈ રસ્તા ઉપર પાણી ઢીચણસમાં વહી રહ્યા છે અને ઝરણાઓ વહેતા નખી તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના વરસાદ લગાતાર વરસી રહેતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે। 24 કલાકમાં 3 ઇંચ વરસાદને પડતા અરવલ્લીની ગીરી કંદરાઓમાં ઝરણા મન મૂકીને વહેતા થયા છે, જેનું બધું પાણી માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણના કેન્દ્ર એવા નખી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી નીચે ઉતરતા અમીરગઢ પાસેથી વહેતી કલેડી નદીમાં આવી તાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે। પવન સાથે આવેલા વરસાદથી મોટા કદાવર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ ખોરવાયા છે। ડુંગરોની કોતરોમાં આવેલા આ હિલ સ્ટેશનમાં વર્ષાતુઓનો આનંદ અનેરો હોય છે, જેથી તેને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે। આવા વાતાવરણમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે। છેલ્લા 3 દિવસોમાં 25,000 સહેલાણીઓ માઉન્ટ આબુ આવ્યા હતા। માઉન્ટ આબુમાં અત્યાર સુધીમાં 46 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સમગ્ર હાલર પંથકમાં મેઘરાજાની ત્રીજા દિવસે પણ તોફાની બેટિંગ જારી રહી છે। ભારે વરસાદને કારણે આજે જામનગર શહેર અને જિલ્લામાં વધુ 11 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। કાલાવડના નાકા બહાર સહિતના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા માટે આર્મીના જવાનોની મદદ લેવામાં આવી હતી। જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થઈ જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાતા પારાવાર નુકસાની થઈ હતી। બીજી બાજુ હવામાન નિષ્ણાતના અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટની સ્થિતિ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે તે સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।